સુરતની ઉધના પોલીસે ઝડપી પાડી આંતરરાષ્ટ્રીય ચીટિંગના ગુનામાં હવે વધુ એક ફોરેક્સ કાંડ ખુલ્યું છે, જેમાં 6,000 કરોડનું ફોરેક્સ કૌભાંડ ખુલ્યું છે. ઓનલાઈન ચીટિંગના 2,000 કરોડના સૌથી મોટા ઇન્ટરનેશનલ રેકેટની તપાસમાં ઉધના પોલીસે 6,000 કરોડનું આંતરરાષ્ટ્રીય ફોરેક્સ ટ્રેડિંગનું રેકેટ પકડી પાડ્યું છે. આ ટ્રેડિંગમાં કાપડના વેપારીઓને મહિને 5% કમિશન આપવાની લાલચ આપી ઠગ ટોળકી 39 લાખ પડાવ્યા. વેપારીએ મીત ખોખરાના કહેવાથી આ રકમ રોકી હતી. મીત હાલમાં 2,000 કરોડની ઓનલાઈન ચીટિંગમાં લાજપોર જેલમાં છે. મુખ્ય સૂત્રધારમાં વિશાલ સાંકડા સરિયા અને અંકુર પટેલ દુબઈમાં બેસી વેપલો કરી રહ્યા છે. આરોપીઓમાં વિશાલ લીંબાણી, મિહિર શાહ અને પિયુષ કુકડિયા ફરાર છે. ટૂંકમાં રેકેટમાં 6 આરોપીઓ છે, જે પૈકી મીતની ઉધના પોલીસ ટ્રાન્સફર વોરંટથી આગામી દિવસમાં ધરપકડ કરાશે. વિશાલ મીતનો મામો છે અને ટોળકીનો અમદાવાદનો વકીલ પણ શિકાર બન્યો. 70 લાખની રકમ ગુમાવી. ઉધના પીઆઈ દેસાઈએ જણાવ્યું છે કે મીત અને વિશાલે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવી મહિને 5% કમિશનની લાલચ આપી પ્રતિબંધિત એપ્લિકેશન બનાવી, જેનું નામ MT5 છે. આ એપથી લોકોને રોકાણ કરાવતા, જેમાં મીત એજન્ટ હતો. જ્યારે વિશાલે સુરત અને દુબઈમાં ઓફિસ ખોલી મીત લોકોને એપ્લિકેશનથી યુઝર આઈડી અને પાસવર્ડ આપી લિંક મોકલતો. લોકોએ રોકાણ કરેલા રૂપિયા USDTની એપ્લિકેશનમાં ખાતામાં દેખાતા શેરની જેમ ભાવ ઉપર નીચે થયા કરતા હતા. મહિને જ્યારે કમિશન આપવાનો આવે ત્યારે એપમાં કમિશન દેખાય, પરંતુ વિડ્રોલ કરી શકાય નહીં, એટલે ટોળકી શરૂઆતમાં આંગણીયા મારફતે કમિશન આપતી. પોલીસે જણાવ્યું કે માત્ર મીત હસ્તક 200 ગ્રાહક છે, જેમાં એકમાં ઓછામાં ઓછું 50 લાખનું રોકાણ કર્યું છે. આવા 200 ગ્રાહક હોય તો આંકડો 6,000 કરોડને પાર થાય. વાત હજુ માત્ર મીતની છે. તેના મામા સહિત 5 આરોપીઓ છે, જેમના હસ્તક ઘણા લોકોએ કરોડોની રકમ ફોરેક્સમાં રોકાણ કરી હોવાની વાત. ઉધના પોલીસે 2,000 કરોડના ઓનલાઈન ચીટિંગમાં કિરાત અને મીતના મોબાઈલની ચેટ તપાસ કરી હતી. કિરાત મીત પાસે 1.72 કરોડની માંગણી કરતો, જેમાં તપાસ કરીએ તો કિરાત અને દિવ્યેશ પણ મીતના કહેવાથી ચીટિંગના 1.72 કરોડની રકમ ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરી. આરોપી કિરાત અને દિવ્યેશના પણ રૂપિયા ચાવ કર્યા હતા. આથી બંને આરોપીઓ મીત પાસે રૂપિયાની માંગણી કરતા. આ વાત પોલીસના ધ્યાને આવી પછી પોલીસે સેબીમાંથી કેટલી એપ્લિકેશન પ્રતિબંધિત છે તેનું લિસ્ટ મંગાવ્યું છે. 180 એપ્લિકેશનો પ્રતિબંધિત હોવાનું સામે આવ્યું છે, જેમાં MT5નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સુરત શહેરના ઉધના પોલીસ દ્વારા એક સાયબર ફ્રોડની તપાસ ચાલુ હતી. આ તપાસમાં એક આરોપીનું નામ મીત ખોખર કરીને છે. ત્યારબાદ એક ફરિયાદી પોલીસ પાસે આવે છે અને એણે એવી ફરિયાદ આપી કે આ મીત ખોખરને એણે 39 લાખ રૂપિયા આપ્યા હતા, કે જે 39 લાખ રૂપિયા મીતે એવું પ્રોમિસ કરીને એની પાસેથી લીધા હતા કે એને 5 થી 7% વળતર દર મહિને આપશે. અને આ રૂપિયા એણે કેશમાં લીધા હતા અને એને એવી સ્કીમ આપી હતી કે એ ફોરેક્સ ટ્રેડિંગમાં આ પૈસા રોકશે અને ફોરેક્સ ટ્રેડિંગમાં આ જે ભોગ બનનાર છે એનું એક એકાઉન્ટ પણ ખોલવામાં આવશે. આ પ્રકારની એને સ્કીમ આપી હતી. ભોગ બનનારે જ્યારે મીતને કીધું હતું કે મને આ ફોરેક્સ ટ્રેડિંગ વિશે અથવા અલ્ગો ટ્રેડિંગ આના વિશે મને બહુ જાણકારી નથી, ત્યારે મીતે ફોરેક્સમાં કન્વર્ટ કરી એના એક પ્લેટફોર્મ ઉપર મૂકી અને એના ઉપર ટ્રેડિંગ કરવાનું. એના માટે મારી સાથે મારી બહુ મોટી ટીમ પણ હાજર છે. એ ટીમમાં એના મામા વિશાલ સાંકળાસરિયા, અંકુર પટેલ, વિશાલ લીંબાણી અને પિયુષ કુકડિયા, આ 4 જણાનું નામ એણે લીધું હતું. આ પ્રકારની સ્કીમ એને સમજાવી હતી. અને જે ભોગ બનનાર છે એને એવું પણ કીધું હતું કે શરૂઆતમાં તું મને થોડા રૂપિયા આપ, પછી હું તને ધીમે ધીમે તને વળતર મળશે એટલે તને આઈડિયા આવી જ જશે. આ પ્રકારની વાત એણે સમજાવી હતી. ત્યારબાદ એણે એના નામનું એક એકાઉન્ટ ખોલ્યું અને એ એકાઉન્ટ એણે E1FX કરીને એક પ્લેટફોર્મ છે, સર્વર છે, એનામાં ખોલ્યું હતું. અને એના માટે એક એના મોબાઈલમાં એપ ડાઉનલોડ કરી દીધી, MT5, જે મેટા ટ્રેડર 5 કરીને એક એપ્લિકેશન છે, એ ડાઉનલોડ કરાવી દીધી. અને એમાં જે ભોગ બનનાર છે પોતાનું આખું એકાઉન્ટ જોઈ શકતો હતો. જેમ સ્ટોક એક્સચેન્જના અલગ અલગ એપ્સમાં આપણે જોઈ શકીએ છીએ આપણા એ રીતના જે યુઝર છે પોતાની તમામ ડિટેલ જોઈ શકે, એ પ્રકારની જ એપ્લિકેશન આ લોકોએ આને ડાઉનલોડ કરાવી હતી. અને જે યુઝર તરીકે જે ભોગ બનનાર છે એ જોઈ શકતો હતો, પરંતુ પોતે કોઈ ટ્રેડિંગ નહોતો કરી શકતો, ન તો પોતે કોઈ એમાંથી વિડ્રોવલ કરી શકતો. અને જ્યારે જ્યારે એને વિડ્રોવલની જરૂર પડે ત્યારે એને કેશ એમાઉન્ટ અપાવી દેતો હતો આંગળીયા મારફત. આ પ્રકારનું આખું એક ઘટના બની હતી. અને ત્યારબાદ
ઘણો સમય એણે આવી રીતના ફેરવ્યું. ત્યારબાદ એને એવું પણ લાલચ આપી કે અત્યારે તને 7% જેટલું વળતર મળે છે, તું આ જ એકાઉન્ટ, આ જ વસ્તુ, આ જ પ્લેટફોર્મ છે એને એમના બીજા સર્વર, સિક્યોર એફએક્સ કરીને એમનું બીજી ફોર્મનું સર્વર છે, એનામાં શિફ્ટ કરી દે તો તને 8 થી 12% વળતર મળશે. આ પ્રકારની સ્કીમ આપી અને પછી એને પાસે વધારે પૈસા મેળવી લીધા અને એ પૈસા પણ એ લોકોએ કેશમાં જ મેળવ્યા હતા અને એને ફોરેક્સનું જે ટ્રેડિંગ કરવાનું એમાં ટ્રાન્સફર કર્યા હતા. આ પ્રકારની હકીકત ભોગ બનનારે જણાવી. પછી શરૂઆતમાં થોડાક પૈસા પણ આપતા, જ્યારે પણ એને અને છેવટે જ્યારે ઘણો સમય થઈ ગયો પછી એકવાર એને બધા પૈસાની માંગણી કરી તો એ લોકોએ કીધું કે થોડાક દિવસ રોકાઈ જા. અને ત્યારબાદ એને અચાનક એવું કીધું કે અત્યારે ઇન્ટરનેશનલ અલગ અલગ ઇન્સિડન્ટ્સ એવા બન્યા છે કે અચાનક તારું એકાઉન્ટ ઝીરો થઈ ગયું છે. અને ઝીરો થઈ જવાથી એણે કીધું કે હવે તારા તમામ પૈસા ધોવાઈ ગયા છે. એમ કરી અને ભોગ બનનારને સાથે છેતરપિંડી કરી, એનો વિશ્વાસ મેળવ્યો, એના સાથે ધોખાધડી કરી છે અને આ કારણે ભોગ બનનારે આવી અને પોલીસ ફરિયાદ નોંધાવી છે. આવી રીતના અમે બહુ બધા લોકોનો સંપર્ક પણ કર્યો છે કે જે આવી રીતના ભોગ બન્યા છે. મારી મીડિયાના મિત્રો મારફત અપીલ પણ છે કે આપમાંથી કોઈ પણ અથવા આપના કોઈ મિત્રો આવી રીતના ફોરેક્સ ટ્રેડિંગના નામે આવા કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હો અને ભોગ બન્યા હો તો અવશ્ય પોલીસનો સંપર્ક કરો. આપના જે પણ એવિડન્સીસ હશે, જે પણ રજૂઆત હશે એ મુજબ જે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે એ અમે કરીશું. કેમ કે અનેક કોન્ટેક્ટ પણ કર્યો છે, પરંતુ હજી સુધી કોઈ લેખિત રજૂઆત આવી નથી. જેવી પણ આવશે રજૂઆતો અમે એના ઉપર કાર્યવાહી કરીશું. અત્યાર સુધીની જે અમારી પાસે ડિટેલ છે એમાં MT5 જે પ્લેટફોર્મ છે કે જે RBL દ્વારા અનઓથોરાઇઝ જાહેર કરવામાં આવેલ છે, RBI દ્વારા, અને RBI દ્વારા અનેક નોટિફિકેશન દ્વારા આ પ્રકારની અનેક પ્લેટફોર્મ છે એને ગેરકાયદેસર જાહેર કરેલ છે કે જેના ઉપર જે ટ્રેડિંગ કરવાનું હોય એ કોઈ પણ જાતનું સેબી અપ્રૂવડ નથી. જે પણ ટ્રેડિંગ થતા હોય છે સેબી અપ્રૂવડ પ્લેટફોર્મ ઉપર જ થતા હોય છે. એના સિવાયના જે પણ હોય છે એનું કોઈ કોન્ફિડન્સ લીગલ બેકગ્રાઉન્ડ નથી હોતું. અને અત્યાર સુધી અમારા ઇન્વેસ્ટિગેશનમાં એવું જણાયું છે કે આ લોકો પાસે પૈસા લઈ અને થોડું થોડું વળતર એ લોકોના જ પૈસામાંથી અથવા અન્ય રોકાણકારો હોય એના પૈસામાંથી આ લોકોને આપતા હશે. અને જ્યારે ખૂબ મોટી અમાઉન્ટ ભેગી થઈ જતી હશે ત્યારે અચાનક જ બધાના પૈસા ઝીરો કરી દેતા હશે. અને આ જે ટ્રેડિંગ એકાઉન્ટ છે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.